હવે તમે વિચાર કરી લો કે હજી તો આ સરકાર બેહવાડાની વાત કરે છે. હવે એક તાલુકા પંચાયત આખી આવી છે ગુજરાતમાં. હવે ક્યાં તમને કહું એ બથો બે થયા આ ઓલો કહેવાય મને કીધું કે ઉંદરડાનો અમલ પાઈ દો ને તે ભાઈ ઝીલવી ન હતો. આ એના જેવી પરિસ્થિતિ થઈ છે. આને તમને કહું આપણે એમ કહે છે કે અમે 2087માં અમારી સરકાર બે છે. હવે ભાઈ જો પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારી સરકાર બેહે એમ નથી. એનું કારણ જુનાગઢની અંદર 9 ભાજપના 9 આપના. હવે તમે વિચાર કરી એમાં વહીવટ કરી અને 5 ગેરહાજર રહ્યા. અમુક એમ કહે છે કે આ ખોટા છે ને ફલાણું છે ને ઢીકડું છે ને સોશિયલ મીડિયામાં. એટલે ભાઈ હકીકત છે વિસાવદરમાં આવી અને સોશિયલ મીડિયામાં પ્રેસમાં બધી અત્યારે ચાલુ થયું છે. એટલે તમે તમારી કેટલી કેપેસિટી છે ને એમાં બધાને મળી ખબર પડવો કે બાપ તો એક જ હોય. જે એક જન્મ દેતા હોય દાવા વાળો એક ઈ અને બીજો ઉપરવાળો બે જ બાપ છે. બાકી બીજા આવા બાપને તમે કરી અને તમારા બાપના નામ તમે બોલો છો. તમારા બાપને તમે પૂંજો, તમારા બાપના પગ ધોવો, તમારા બાપને હાચવો, તમારા બાપનું નામ લ્યો અને તમારા બાપનું તમે ગુણગાન ગાઓ. એક સમય રાજુ કરપડાના સમર્થક એવા લાલજી કોટડિયા હવે ભાજપને પણ ખેડૂતો મુદ્દે ભાંડી રહ્યા છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જે રીતે કોટ ગામમાં ખેડૂતો ઉપર પોલીસે દમન કર્યું અથવા દમન કરવાનો પ્રયત્ન કર્યો, તેમની જમીન હડપવામાં લઈ લેવામાં આવી અદાણી માટે, એ તમામ બાબતે લાલજી કોટડિયા અત્યારે નારાજ છે. લાલજી કોટડિયાએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા માટે આમ આદમી પાર્ટી અને ભાજપને કેમ નથી બોલ્યા તે અંગે તેઓએ વાત કરી છે. ભાજપ ન બોલે પણ આમ આદમી પાર્ટીના લોકો બોલી રહ્યા છે. લાલજી કોટડિયાનો આ રાજનૈતિક આરોપ છે. પણ જે રીતે રાજુ કરપડા નથી બોલી રહ્યા તેને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર તેમના ઉપર પ્રહારો થઈ રહ્યા છે કે તેઓ ક્યાં ગાયબ થઈ ગયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે આ જો સોશિયલ મીડિયામાં ને વિસાવદર ને આપણે જાણ્યું એવું અને આપણને વાત મળી એવી, જો આપણી પાસે પાકું હોય ને ત્યાર પછી જ આપણે વાત કરી, નકર આપણે ખોટા ફણગા જીકવા બધાની ગોળે એ આપણો વિષય નથી. એટલે આજે મેં જાણ્યું કે હકીકતમાં જે આમ આદમી પાર્ટીની કાલે તાલુકા પંચાયત બેઠી એમાં બગડાટી બોલી માથાકૂટ થઈ છે. એ વાત સાચી છે કે ખોટી છે? તો આપણે 4-5 આપના કાર્યકરોને ફોન કર્યા, એણે કીધું આ વાત સાચી છે. પછી એના પ્રમુખોને એક બેને ફોન કર્યા તો એણે પણ કીધું આ લાલભાઈ વાત સાચી છે. હવે તમે વિચાર કરી લો કે હજી તો આ સરકાર બેહવાડાની વાત કરે છે. હવે એક તાલુકા પંચાયત આખી આવી છે ગુજરાતમાં. હવે ક્યાં તમને કહું એ બથો બે થયા આ ઓલું કહેવાય મને કીધું કે ઉંદરડાનો અમલ પાઈ દો ને તે ભાઈ ઝીલવી ન શકે. આ એના જેવી પરિસ્થિતિ થઈ છે. બરોબર. હવે એક તાલુકા પંચાયત આવી છે, એમાં એને તમને કહું બાંધવાનું ચાલુ કર્યું ધબધબાટી. તમને કોઈ ઓફિસે જઈને કોમ્પ્યુટર તોડી નાખ્યા. આ ઘણી બબાલ થઈ છે ને એના નામ ને આ નામ ફલાણા નામ ઢીકડા નામ આવ્યા. આપણે તો કોઈના નામ હુકામે લેવા જોઈએ, ભાઈ નામ લઈને આપણે ખોટા એના બિચારાનું બદનામ કરવા એ વ્યાજબી નહીં. બરોબર છે. એટલે મારું આ પબ્લિકને કહેવાનું છે કે જો આ સત્તા હારુંથી આજે તમને કહું પાપા પગલીમાં છે અને તમને કહું જો ધબધબાટી બોલાવતા હોય ને બાંધતા હોય ને તમને કહું કારો દેકારો કરતા હોય, ઊભી બજારે સડતા હોય, તો હજી તો આને તમને કહું આપણે એમ કહે છે કે અમે 2087માં અમારી સરકાર બે છે. હવે ભાઈ જો પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારી સરકાર બેહે એમ નથી. એનું કારણ જુનાગઢની અંદર 9 ભાજપના 9 આપના. હવે તમે વિચાર કરી એમાં વહીવટ કરી અને 5 ગેરહાજર રહ્યા. 9 મતે પ્રમુખ છૂટાણા, 14 મતે ઉપપ્રમુખ છૂટાણો. હવે તમે વિચાર કરી લો કે આ બે ટીમ કોની છે? આવું ઘણે ઠેકાણે બન્યું છે કે આપના કાર્યકરોએ આપના તાલુકા પંચાયતના છૂટાઈ અને ભાજપમાં ભળી ગયા છે.
આ હું નથી કહેતો, આ મીડિયમના માધ્યમથી એ બધાય તમને કહું અમુક તો ખુલ્લા વિડીયા હોત મૂક્યા છે કે ભાઈ હું ગેરહાજર રમ છું, હું આપમાંથી છૂટાણો છું ને એટલા મતે છૂટાણો છું, બરોબર છે. તો હવે તમારે નક્કી તમારે કરવાનું છું કે આ બી ટીમ કોણ, ભાજપ, આમ આદમી બી ટીમ છે, કોંગ્રેસ છે. એટલે આ ઓલો કહેવતમાં કીધું ને ભાઈ ઉંદરડીનો અમૂલ પી જાય ને તો પછી શું થાય, એ ઠેકડા જ મારે, કઈ સીધી કે ન વહી જાય, એવું ઠેકડા જ મારે. કારણ કે કોઈ દી તમને કહું એની ઓજરી કેટલી એટલી હોય, બરોબર છે. હવે એમાંય તમને કહું અમલ ગળી જાય એટલે શું થાય, એટલે અમલ ગળી ગયા, શું થયું છે, અમલ ગળી ગયા છે. અને ભાઈ અમુક એમ કહે છે કે આ ખોટા છે ને ફલાણું છે ને ઢીકડું છે ને સોશિયલ મીડિયામાં, એટલે ભાઈ હકીકત છે વિસાવદરમાં આવી અને સોશિયલ મીડિયામાં પ્રેસમાં બધી અત્યારે ચાલુ થયું છે. એટલે તમે તમારી કેટલી કેપેસિટી છે ને એમાં બધાને મળી ખબર પડવા, બરોબર છે. એટલે 2027માં તમે બધા છે ને વ્યવસ્થિત બધા ઘેરે વ્યાજા હોય ફાઇનલ છે. અને તાલુકા પંચાયત લગભગ કેટલો ટાઈમ હાલે એ તો ભગવાન જાણે. હવે આપણે તો બહુ કાંઈ ત્રિકા જ્ઞાની નથી તો ન કહીએ કે આમાં શું છે, આપવાળાની ત્રિકા જ્ઞાની છે અમુક આપના કાર્યકરો, એ તો આગમવાણી ભાખવા મીડ્યા છે કે આ એટલા મહિનાની મુદત છે ને કોઈને વરદી દીધી છે ને કોઈ 1.5 વર્ષની દીધી છે ને, બરોબર છે. કોઈ વધીને 2 વર્ષની મુદત દીધી છે, આપણે નથી દીધી, એના એ બધા દે છે. આજ મને વિસાવદરમાં ઘણા ભેગા થયા ને એટલે મને એણે આવું કીધું કે ભાઈ એટલો ટાઈમ હાલે સારું, કોઈ કે એટલો ટાઈમ હાલે તો સારું એમ, અને વધારે હાલો તો હાલે તો તમારા ભાઈ, બરોબર છે. એટલે પબ્લિકને આ જોવાનું છે કે તમે બધા છોટી ગયા છો હાવણો, બરોબર છે. આ હાવણાની શું દિશા છે. હવે જો અટાણથી બાજતા અંદરો અંદર ધબધબાટી બોલાવતો હોય તો જનતાને શું કામ કરવાના છે. કારણ કે જે આ ડીઝલ પેટ્રોલના ભાવ માટે એ કોઈ બહાર નથી નીકળ્યા છે, આપવાળા ભાજપવાળા. કારણ કે અત્યારે તો બધાને એને ઓલો કહેવાય મને કીધું 35 વર્ષ દીકરો દીધો એમ બધાને દીકરા આવ્યા છે, બરોબર. વાંધિયામાંથી દીકરાવાળા થયા છે એટલે બધા એના ખુશીના માહોલમાં છે. ખેડૂતની જે કાંઈ થવું હોય થાય, ગરીબ માણસોનું જે થવું થાય. ખેડૂતની અત્યારે 20 લીટર ડીઝલ નથી મળતું, બરોબર છે. તો ખેડૂત અત્યારે લાઈનમાં છે તોય આવડા મારા દીકરા તાળીઓ પાડે છે, બરોબર. અને તમને કહું જય હો મોદી દાદા, ફલાણા દાદા, ઢીકડા દાદા. અમુક તેમ કે મોદી અમારો બાપ છે ને મોદી અમારો પિતા છે ને મોદી અમારો ભગવાન છે ને મોદી બોલ્યો છે ને મોદી સાહેબ બોલ્યા છે. હવે આ તમને કહો આ ઓલી કેવી ઓલાદને આને સમજાવવા કેમ કે બાપ તો એક જ હોય, જે એક જન્મ દેતા હોય દાવા વાળો એક ઈ અને બીજો ઉપરવાળો, બે જ બાપ છે. બાકી બીજા આવા બાપને તમે કરી અને તમારા બાપના નામ હુકામે બોલો છો. તમારા બાપને તમે પૂંજો, તમારા બાપના પગ ધોવો, તમારા બાપને હાચવો, તમારા બાપનું નામ લ્યો અને તમારા બાપનું તમે ગુણગાન ગાઓ, બરોબર છે. તમને કહું નહીં નાચ જાતને લઈ લેવા દેવા, બરોબર છે. અને તમે એના પગ પૂંજવા એને એમ કહો કે અમારો બાપ છે તો હશે ભાઈ મોદી સાહેબ હશે તમારા બાપ, તો અમારે બીજું કંઈ કહેવાય નહીં તમને, તો તમારા હોય તો અમારે કંઈ ના પડાય નહીં, બરોબર. એટલે મહેરબાની કરી અને જરીક વિચારો, જોવો અને જાણો. અને પછી કોણ બી ટીમ છે કોણ બી ટીમ નથી, બરોબર છે, એ જાણી વિચારી અને પછી તમે જે કાંઈ કોમેન્ટ કરજો. અને કોમેન્ટ કરો તો મને કાંઈ વાંધો નથી, કારણ કે આપણે કોઈના થતા નથી. અને જો કદાચ થતા હોય તો ઠેકડી કરો તો અમને કાંઈ વાંધો નથી. પણ ખેડૂતના દીકરા થઈ અને ખેડૂત હારે હર હંમેશા ઊભા રહેજો, એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જઈશું. અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અમારી ઇન્સ્ટાગ્રામ અને અમારા ફેસબુક પેજને પણ તમે ફોલો કરજો, કારણ કે ત્યાં પણ વધુ અપડેટ તમને મળતું રહેશે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.